નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોશું માઇક્રોસોફ્ટ એક્સેસની અંદર ટેબલ કઈ રીતે બનાવવું. હવે મિત્રો, ડેટાબેઝ બનાવવાની વાત આવે ત્યારે સૌપ્રથમ તેનો મુખ્ય ભાગ છે ટેબલ, કારણ કે ડેટાબેઝમાં રહેલો ડેટા એ ટેબલ ફોર્મેટમાં સ્ટોર થાય છે. તો સૌપ્રથમ જોઈએ ટેબલ એટલે શું. મિત્રો, ટેબલ છે એ રિલેટેડ ડેટાનું કલેક્શન છે જે ટેબલ ફોર્મેટની અંદર ડેટાબેઝમાં સ્ટોર થયેલું હોય છે. એકચ્યુઅલી એ ડેટા જ છે, પણ એ ડેટા છે એ એકબીજા સાથે રિલેટેડ હોય અને ટેબલની અંદર સ્ટોર થયેલા હોય છે. ટેબલ છે એ રોઝ અને કોલમ્સનું બનેલું હોય છે, જ્યાં રો ને તમે રેકોર્ડ તરીકે પણ ઓળખી શકો છો, તેમજ કોલમ્સને આપણે ફિલ્ડ તરીકે ઓળખશું. અહીં એક રો છે તે એક રેકોર્ડ દર્શાવે છે, જ્યારે એક કોલમ છે એ ટેબલનું એક ફિલ્ડ દર્શાવે છે. જોઈએ અહીં મિત્રો, આ એક ટેબલનું એક્ઝામ્પલ છે. ટેબલનું નામ આપણે આપ્યું છે સ્ટુડન્ટ. મિત્રો, વાત કરીએ આપણે ટેબલની, એટલે કે આ જે આડી હરોળ છે તેને રોઝ કહેવાય છે અને ઊભી હરોળને કોલમ્સ કહેવાય છે. તો અહીં આડી હરોળમાં આપણે જોઈએ તો આ એક રો, એટલે કે આપણે જાણ્યું એ રીતે તેને રેકોર્ડ કહેવાય. જેમ કે રોલ નંબર 1નું નામ છે રાકેશ, એની એજ છે 22, તેનું સિટી રાજકોટ છે અને તે BBA કરે છે. તો મિત્રો, આ એક રેકોર્ડ થયો કે જે આ ડેટા ફિલ્ડ્સના સાથે રિલેટેડ છે. આ ડેટા છે એ રિલેટેડ છે. જ્યારે આપણે ઊભી હરોળની વાત કરી હતી, જેને આપણે કોલમ્સ કહેવાય છે અને એને ડેટા ફિલ્ડ પણ કહી શકાય. તો મિત્રો, જે રોલ નંબર છે, નેમ, એજ, સિટી, ક્લાસ વગેરે આ બધા જે છે એ આ ટેબલના ફિલ્ડ છે કે જેની અંદર આપણે એજ મુજબના ડેટા એન્ટર કરશું. તો મિત્રો, આ રીતનું જે ટેબલ બને તે ડેટાબેઝની અંદર સ્ટોર થાય છે અને આ ડેટાબેઝનો ડેટા સ્ટોર રહે છે. હવે મિત્રો, આપણે જોયું એ રીતે ટેબલ ફિલ્ડ્સ જે છે તેનો ઉપયોગ ડેટાને સ્ટોર કરવા માટે થાય છે, અને આ જે ફિલ્ડ્સ છે તેની અમુક ડેટા ટાઈપ્સ હોય છે. તો મિત્રો, આ ડેટા કયા પ્રકારનો ડેટા છે અને આપણે એ ફિલ્ડમાં કયા પ્રકારનો ડેટા એન્ટર કરશું તે મુજબ આપણે તેની ડેટા ટાઈપ નક્કી કરવાની હોય છે. તો જ્યારે પણ તમે ટેબલ ડિઝાઇન કરો ત્યારે તમારે ફરજિયાત આ ડેટા ટાઈપ્સ આપવી પડે. અહીં અમુક જે ડેટા ટાઈપ્સ છે જે તમને જણાવું તો ટેક્સ્ટ ડેટા ટાઈપ, ડેટ એન્ડ ટાઈપ, યસ નો ડેટા ટાઈપ, એટેચમેન્ટ, મેમો ડેટા ટાઈપ, કરન્સી, ઓઇલી ઓબ્જેક્ટ, કેલ્ક્યુલેટેડ ડેટા ટાઈપ, નંબર ડેટા ટાઈપ, ઓટો નંબર ડેટા ટાઈપ, હાઇપરલિંક ડેટા ટાઈપ વગેરે. મિત્રો, થોડુંક વિસ્તૃત જોઈએ તો ડેટા ટાઈપમાં ટેક્સ્ટ ડેટા ટાઈપ જે છે તે આલ્ફાન્યુમેરિક ડેટા સ્ટોર કરવા માટે વપરાય છે, જેમ કે નેમ, સિટી, એડ્રેસ વગેરે, જેમાં નંબર અને આલ્ફાબેટ બંને હોઈ શકે છે. બીજી ડેટા ટાઈપ છે મેમો. તો આ ડેટા ટાઈપ છે એ ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે ડેટા સ્ટોર કરવાની વાત આવે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે. આ ડેટા ટાઈપ પણ આલ્ફાન્યુમેરિક ડેટા સ્ટોર કરી શકે છે, એટલે કે નંબર તેમજ આલ્ફાબેટ બંને સ્ટોર કરશે. ફોર એક્ઝામ્પલ, પ્રોડક્ટ ડિટેલ, કોઈ હિસ્ટ્રી, કોઈ જગ્યાની આવી બહુ મોટો પ્રમાણમાં ડેટા સ્ટોર કરવાનો હોય તો તમે મેમો ડેટા ટાઈપનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ નંબર ડેટા ટાઈપ તો ઓનલી નંબર, ન્યુમેરિક ડેટા સ્ટોર કરવા માટે વપરાય છે, જેમ કે 145 હોય, આ રીતના કોઈ ફ્રેક્શનલ નંબર હોય, પોઈન્ટવાળા નંબર હોય, તો એ બધા સ્ટોર નંબર ડેટા ટાઈપમાં થશે. ત્યારબાદ ડેટ એન્ડ ટાઈમ ડેટા ટાઈપ, તો નામ પરથી જ ખ્યાલ આવી જાય કે જો ડેટ અને ટાઈમ સ્ટોર કરવા હોય તો એના માટે ડેટ અને ટાઈમ ડેટા ટાઈપનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મિત્રો કરન્સી, તો નામ પરથી જ ખ્યાલ આવી જાય કે તમારે કોઈ અમાઉન્ટ, કરન્સી અમાઉન્ટ સ્ટોર કરવી હોય તો એના માટે પણ સ્પેસિફિક ફોર્મેટ પ્રોવાઈડ કરે છે કરન્સી ડેટા ટાઈપ. ત્યારબાદ જોઈએ ઓટો નંબર ડેટા ટાઈપ. તો મિત્રો, નામ મુજબ જ આ ઓટો જનરેટેડ નંબર્સ છે કે જે ડેટા ટાઈપ તમે ઓટો નંબર આપો કોઈ ફિલ્ડને તો તેની અંદર ઓટોમેટિક એના નંબર આવી જાય છે, જે સિક્વન્શિયલ પણ તમે આપી શકો છો અને રેન્ડમલી પણ નંબર આપી શકો છો. ત્યારબાદ યસ અને નો ડેટા ટાઈપ. જનરલી
ઓન કે ઓફ, ટ્રુ ઓર ફોલ્સ, યસ ઓર નો, કે જ્યાં ઓનલી બે જ પોસિબિલિટી હોય ડેટાની, એવી જગ્યાએ તમે યસ અને નો ઉપયોગ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ મેલ ઓર ફિમેલ, લાઇકવાઇઝ. ત્યારબાદ મિત્રો ઓએલઈ ઓબ્જેક્ટ ડેટા ટાઈપ. તો મિત્રો તમારા એક્સેસના ટેબલની અંદર જો કોઈ તમારે બીજો ઓબ્જેક્ટ મૂકવો હોય, ફોર એક્ઝામ્પલ એક્સેલની સીટ મૂકવી હોય, પાવર પોઈન્ટની સ્લાઇડ મૂકવી હોય વગેરે, તો પણ એના માટેની એક ડેટા ટાઈપ છે જેને આપણે ઓએલઈ ઓબ્જેક્ટ તરીકે ઓળખીશું અને તેનો ઉપયોગ પણ જોશું. ત્યારબાદ મિત્રો ડેટા ટાઈપ છે એક હાઇપરલિંક. તો નામ પરથી જ ખ્યાલ આવી જાય કે આ જે ડેટા ટાઈપ છે એ ઓનલી લિંક સ્ટોર કરવા માટે ઉપયોગમાં આવે છે, કે જેની લિંક કોઈ યુઆરએલ હોઈ શકે, મેલ હોઈ શકે છે, અથવા તો કોઈ તમારી ફાઇલ હોઈ શકે છે. આવી રીતના કોઈ પણ ઓબ્જેક્ટની લિંક તમે હાઇપરલિંક ડેટા ટાઈપના ફિલ્ડમાં આપી શકો છો. ત્યારબાદ મિત્રો એટેચમેન્ટ. તો નામ પરથી જ અગેન ખ્યાલ આવી જાય કે આ ડેટા ટાઈપની અંદર તમે એટેચમેન્ટ કોઈ પણ ફાઇલનું આપી શકો છો. અને છેલ્લે છે કેલ્ક્યુલેટેડ ડેટા ટાઈપ. તો મિત્રો આ ડેટા ટાઈપ એક એવી ડેટા ટાઈપ છે કે એની અંદર તમે કોઈ પણ એક્સપ્રેશનની વેલ્યુ ડાયરેક્ટલી સ્ટોર કરી શકો છો. તમારા ટેબલમાં જો એવા ફિલ્ડ્સ છે કે જે કેલ્ક્યુલેશન કરીને તમારે તેનો ઉપયોગ એક બીજા ફિલ્ડમાં મૂકવો હોય, તો એવી જગ્યાએ તમે એ ફિલ્ડને કેલ્ક્યુલેટેડ ફિલ્ડ બનાવી શકો છો અને આ રીતે કોઈ પણ એક્સપ્રેશનની મદદથી તેમાં તમે ડેટા ડાયનામિકલી લાવી શકો છો. હવે મિત્રો ટેબલ બનાવવા સમયે આપણી એમાં એક પ્રાઇમરી કી પણ આપી શકીએ છીએ. હવે મિત્રો પ્રાઇમરી કી એટલે શું? તો આ પ્રાઇમરી કી છે એ એક એવું ફિલ્ડ છે અથવા તો ફિલ્ડ એક સેટ ઓફ ફિલ્ડ્સ છે કે જેની વેલ્યુ હંમેશા યુનિક હોય છે. પૂરા ટેબલમાં ક્યારેય પણ પ્રાઇમરી કી આપેલું ફિલ્ડની અંદર ડેટા રિપીટ થતા નથી. તો એનો મતલબ એમ થયો કે એ યુનિક ડેટા આપે છે. અને આનો ઉપયોગ તમે એક આખો રેકોર્ડ ઓળખવા માટે હંમેશા પ્રાઇમરી કીનો ઉપયોગ થાય છે, કે પ્રાઇમરી કી આપેલ ફિલ્ડના વેલ્યુની મદદથી તમે આખો રેકોર્ડ એ ટેબલનો જોઈ શકો છો અને સર્ચ કરાવી શકો છો. તો મિત્રો હંમેશા ટેબલ પાસે એક પ્રાઇમરી કી હોય છે. હવે આપણે એક ઉદાહરણ લેશું ટેબલનું, જેનું નામ છે પ્રોડક્ટ માસ્ટર. આ એના ફિલ્ડ્સ છે મિત્રો. પ્રોડક્ટ આઈડી કે જેની ડેટા ટાઈપ આપણે ઓટો નંબર કરશું અને એને પ્રાઇમરી કી રાખીશું. બીજું ફિલ્ડ છે પ્રોડક્ટનું નામ, કે જેમાં પ્રોડક્ટનું નામ સ્ટોર કરશું, જે ટેક્સ્ટ ડેટા ટાઈપ હશે અને 100 કેરેક્ટર સુધીનું એમાં નામ આપી શકાય એ રીતનું આપણે એની પ્રોપર્ટી સેટ કરશું. મિત્રો આ ડેટા ટાઈપ્સ છે તે બધી ડેટા ટાઈપ્સની તમે અમુક પ્રોપર્ટી પણ સેટ કરી શકો છો. એ આપણે પ્રેક્ટિકલી જોશું. પ્રોડક્ટ ડિટેલની મેમો ડેટા ટાઈપ રાખીશું. પ્રોડક્ટ ક્વોન્ટિટીની નંબર ડેટા ટાઈપ, કે જેમાં ઇન્ટીજર સ્ટોર કરશું. પ્રોડક્ટ પ્રાઇસ જે છે એ કરન્સી રાખીશું. પ્રોડક્ટ એક્સપાયરી ડેટ છે, ડેટ એન્ડ ટાઈમ રાખીશું અને મીડિયમ ડેટ એની પ્રોપર્ટી સેટ કરીશું. તેમજ મેન્યુફેક્ચર્ડ ઇન ઇન્ડિયા, એટલે કે પ્રોડક્ટ છે ઇન્ડિયામાં જ બનેલી છે, તો એના માટે આપણે ડેટા રાખીશું યસ ઓર નો, એટલે કે એમાં હા કે ના જ લખવાનું રહેશે. ત્યારબાદ પ્રોડક્ટની ઇમેજ, જે પ્રોડક્ટની ઇમેજ છે એના માટેની એક અટેચમેન્ટની ફાઇલ હશે કે જેમાં આપણે પ્રોડક્ટની ઇમેજ જોઈ શકીશું. ત્યારબાદ પ્રોડક્ટની વેબસાઇટ જો કોઈ હોય તો એ વેબસાઇટનું યુઆરએલ આપણે હાઇપરલિંક ડેટા ટાઈપમાં સ્ટોર કરી શકીશું, એટલે એ ડેટા ટાઈપ રાખીશું. ત્યારબાદ પ્રોડક્ટ સમરી, એટલે કે આ પ્રોડક્ટની જો કોઈ સમરી હોય, મીન્સ કે સેલિંગ એનું છેલ્લા 6 મહિનામાં, 3 મહિનામાં ઓર વર્ષમાં કેટલું થયું એ રીતનું કોઈ પણ આપણે સ્ટોર કરશું, તો એના માટે એક આપણે ડેટા ટાઈપ બનાવી છે ઓએલઈ ઓબ્જેક્ટવાળી, કે એની અંદર આપણે એક એક્સેલ શીટ ખુલશે અને એમાં આપણે એનું સમરી જોઈ શકીશું. અને લાસ્ટમાં પ્રોડક્ટ ટોટલ પ્રાઇસ, કે જે કેલ્ક્યુલેટેડ ફિલ્ડ હશે અને એ આપણે એમાં સ્ટોર કરશું પ્રોડક્ટ ક્વોન્ટિટી મલ્ટીપ્લાઇડ બાય પ્રોડક્ટ પ્રાઇસ, એટલે કે એ ટોટલ કેટલાની વસ્તુ છે એ આપને ખ્યાલ આવશે. તો ચાલો મિત્રો આ ટેબલ આપણે પ્રેક્ટિકલી બનાવીએ. તેના માટે આપણે સૌથી પ્રથમ ઓપન કરશું એક્સેસ. તો મિત્રો સ્ટાર્ટ એક્સેસ તમે અહીં ટાઈપ કરો એટલે એક્સેસ ડાયરેક્ટલી ખુલી જશે. તો આ જે હોમ પેજ છે એક્સેસનું, મિત્રો ડેટાબેઝ ક્રિએટ કરવા માટે આપણે અહીં બ્લેન્ક ડેટાબેઝ પર ક્લિક કરીશું અને બ્લેન્ક ડેટાબેઝનું નામ આપીશું. સપોઝ કે હું એક ડેટાબેઝ બનાવું છું, નામ આપું છું અત્યારે પ્રોડક્ટ માસ્ટર ડેટાબેઝ. મારા ડેટાબેઝનું નામ છે મિત્રો પ્રોડક્ટ માસ્ટર ડેટાબેઝ. આ અહીં તમે તમારા ડેટાબેઝને તમારે જરૂરિયાત મુજબ
કોઈ પણ જગ્યાએ તેને સેવ કરી શકો છો. સપોઝ હું એને ડી ડ્રાઈવમાં અહીં સેવ કરું છું. મિત્રો માઇક્રોસોફ્ટ એક્સેસ 2007 અને ત્યાર પછીની જે માઇક્રોસોફ્ટ એક્સેસ છે તો તેનું જે એક્સટેન્શન છે એ .accdb એવું હશે, અને ત્યાર પહેલાંના જે માઇક્રોસોફ્ટ એક્સેસની ફાઇલો હતી તો તેના એક્સટેન્શન હતા .mdb. તો મિત્રો હવે અમારો ડેટાબેઝ છે એ ડી ડ્રાઈવમાં સેવ થશે. ચાલો બનાવીએ. ક્રિએટ પર ક્લિક કરશો એટલે ડેટાબેઝ બની જશે, પ્રોડક્ટ માસ્ટર ડેટાબેઝ નામનો. તો ઓટોમેટિકલી એક ટેબલ તમારી સામે આ રીતનું જોવા મળશે, ટેબલ 1. હવે આ ટેબલ 1 જે છે એમાં આપણે આપણી જરૂરિયાત મુજબનું ટેબલ બનાવશું આ ટેબલનું. તો સૌથી પહેલાં આપણે આ ટેબલને ડિઝાઇન મોડમાં ઓપન કરીશું. તેના માટે અહીં રાઇટ ક્લિક કરો અને ડિઝાઇન વ્યૂમાં જાઓ એટલે તમને ટેબલ સેવ કરવાનું પૂછશે. તમે અહીં ટેબલનું નામ આપી શકશો. આપણા ટેબલનું નામ છે પ્રોડક્ટ માસ્ટર. હવે મિત્રો આ જે તમારી સામે ઓપન થયો વિન્ડો એ છે ટેબલનું ડિઝાઇન વ્યૂ. હવે અહીં તમારે ફિલ્ડનું નામ આપવાનું છે. આપણા ફિલ્ડનું નામ જોતા જઈએ. સૌથી પહેલું છે product_id. તો ફિલ્ડનું નામ આપણે આપશું product_id. જેની ડેટા ટાઈપ છે ઓટો નંબર અહીં ડેટા ટાઈપ છે. અહીંથી તમે ડેટા ટાઈપ સિલેક્ટ કરી શકો છો અને એને આપણે બનાવીશું પ્રાઇમરી કી, કે જે આપણા પ્રોડક્ટ માસ્ટર ટેબલમાં ડેટાને યુનિકલી આઈડેન્ટિફાઈ કરશે. હવે મિત્રો પ્રાઇમરી કી આપવા માટે અહીં તમે રાઇટ ક્લિક કરીને પ્રાઇમરી કી આપી શકો છો, અથવા તો અહીંથી પણ તમે પ્રાઇમરી કી આપી શકો છો. પ્રાઇમરી કી ફિલ્ડમાં આ રીતે અહીં કીનો સિમ્બોલ આવી જશે, તો તેથી તમે ઓળખી શકો કે આ ફિલ્ડ છે એ પ્રાઇમરી કી ફિલ્ડ છે. ત્યારબાદ મિત્રો બીજું જે છે ફિલ્ડ છે પ્રોડક્ટ નેમ. અગેન અહીં તમે પ્રોડક્ટ નેમ આપો. જેની ડેટા ટાઈપ છે ટેક્સ્ટ, તો મિત્રો ટેક્સ્ટ ડેટા ટાઈપ તમે આપી શકો છો. અને આપણે વધુમાં 100 કેરેક્ટર સુધી જ ડેટા એમાં આપણે સ્ટોર કરીએ એવું કરવું છે, તો તેના માટેની પ્રોપર્ટી સેટ કરશું. મિત્રો અહીં આ જે છે એ એની પ્રોપર્ટી છે, જેમાં ફિલ્ડ સાઇઝ 255 છે. અહીં તમે 100 આપશો એટલે આ ફિલ્ડની અંદર ડેટા એન્ટર કરતી વખતે વધુમાં વધુ તમે 100 કેરેક્ટર આપી શકશો. તો આ તમારી જરૂરિયાત મુજબ ફિલ્ડ સાઇઝ વધઘટ કરી શકો છો. ત્યારબાદ મિત્રો પ્રોડક્ટ ડિટેલ. અગેન પ્રોડક્ટ ડિટેલ આપણા ફિલ્ડનું નામ અને એની ડેટા ટાઈપ રહેશે મેમો. આપણે વાત કરી એ રીતે કે આપણે ખૂબ લાંબો ડેટા પ્રોડક્ટની માહિતીમાં સ્ટોર કરવા માટે એટલે આપણે એને મેમો ડેટા ટાઈપ આપીએ છીએ. ત્યારબાદ પ્રોડક્ટ ક્વોન્ટિટી. એને આપણે આપશું નંબર ડેટા ટાઈપ. હવે મિત્રો નંબર અને આપણે એમાં રિમાર્ક્સમાં લખ્યું છે કે ઇન્ટીજર, તો આપણે અહીં નીચેથી તેની પ્રોપર્ટી સેટ કરશું અને એને આપણે કરશું ઇન્ટીજર. ત્યારબાદ મિત્રો જોશું પ્રોડક્ટ પ્રાઇસ, જેની આપણે ડેટા ટાઈપ લેવાની છે કરન્સી. હવે મિત્રો કરન્સી અને એની ફોર્મેટ આપણે જોઈએ છે સ્ટાન્ડર્ડ. અહીં ફોર્મેટ આપની સામે ઘણા બધા ખુલે છે, તેમાંથી આપણે લઈએ સ્ટાન્ડર્ડ. કયા ફોર્મેટમાં કઈ રીતનું તમને આઉટપુટ જોવા મળશે તેને અહીં દર્શાવેલ છે, તો એ મુજબ તમે લઈ શકો છો તમારી જરૂરિયાત મુજબ. ત્યારબાદ એના પછીનું ફિલ્ડ છે પ્રોડક્ટ એક્સપાયરી ડેટ. તો મિત્રો પ્રોડક્ટ એક્સપાયરી ડેટ કે જેને આપણે ડેટા ટાઈપ લેશું ડેટ અને ટાઈમ. અને મિત્રો મીડિયમ ડેટ એની આપણે પ્રોપર્ટી સેટ કરવી છે, તો ફોર્મેટની અંદર તમે મીડિયમ ડેટ કરશો. અહીં ઘણા બધા બીજા ફોર્મેટ છે, તમારી જરૂરિયાત મુજબ તમે એને સેટ કરી શકો છો. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ છે મેન્યુફેક્ચર્ડ ઇન ઇન્ડિયા એવું ફિલ્ડ. મેન્યુફેક્ચર્ડ ઇન ઇન્ડિયા જેની ડેટા ટાઈપ આપણે યસ અને નો લેશું. હવે મિત્રો અહીં તમે ડિફોલ્ટ એક વેલ્યુ સેટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ કે આપણે ઇન્ડિયામાં જ બનતી હોય એવી મોટાભાગની છે પ્રોડક્ટ, તો આપણે ડિફોલ્ટ વેલ્યુ છે એની તમે સેટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ 0 એટલે કે નો અને 1 એટલે યસ. તો તમે અહીં 1 કરશો તો ઓટોમેટિકલી
જ્યારે તમે ડેટા એન્ટર કરશો ત્યારે આ ફિલ્ડમાં ઓટોમેટિકલી યસ આવી જશે. તમારે તે બદલવું હોય તો તમે યસ નો કરી શકો છો. ત્યારબાદ જોઈએ પ્રોડક્ટ ઇમેજ. મિત્રો પ્રોડક્ટ ઇમેજ આપણા ફિલ્ડનું નામ અને તેની ડેટા ટાઈપ રહેશે એટેચમેન્ટ. આપણે વાત કરીએ એ રીતે અહીં તમે કોઈપણ ફાઇલ તમે એટેચમેન્ટમાં આપી શકશો. ત્યારબાદ જોઈએ પ્રોડક્ટ વેબસાઇટ. તો મિત્રો અહીં અગેન આપણે વાત કરીએ એ રીતે આ ડેટા ટાઈપ રહેશે હાઇપરલિંક, કે જેની અંદર કોઈપણ પ્રોડક્ટ આપણી પ્રોડક્ટની વેબસાઇટની યુઆરએલ હોઈ શકે. ત્યારબાદ જોઈએ પ્રોડક્ટ સમરી. તેની ડેટા ટાઈપ આપણે લઈ શકશું ઓઇલી ઓબ્જેક્ટ, અને ત્યારબાદ છેલ્લે છે પ્રોડક્ટ ટોટલ પ્રાઇસ. પ્રોડક્ટ ટોટલ પ્રાઇસ જેની ડેટા ટાઈપ આપણે રાખશું કેલ્ક્યુલેટર. મિત્રો એ ડેટા ટાઈપ લેતા આપની સામે આ રીતનું એક ડાયલોગ બોક્સ ખુલી જાય છે. અહીં તમે આપણી એક્સપ્રેશન મુજબ તમે અહીં આપી શકો છો. આપણે શું કરવાનું છે, પ્રોડક્ટ ટોટલ પ્રાઇસમાં પ્રોડક્ટ ક્વોન્ટિટી મલ્ટીપ્લાઇડ બાય પ્રોડક્ટ પ્રાઇસ કરવાનું છે. તો તમે અહીં લખી શકો છો ફોર એક્ઝામ્પલ બ્રેકેટમાં પ્રોડક્ટ ક્વોન્ટિટી મલ્ટીપ્લાઇડ બાય પ્રોડક્ટ પ્રાઇસ. અહીં સેમ્પલ આપેલું છે એ રીતે સ્ક્વેર બ્રેકેટની અંદર તમારે ફિલ્ડનું નામ લખવાનું છે, એક્સપ્રેશન, અને એ રીતે આપીને ઓકે કરશો એટલે આ ફિલ્ડ જે છે કેલ્ક્યુલેટેડ ફિલ્ડ બની ગયું છે, એની એક્સપ્રેશન અહીં આવી ગઈ છે પ્રોપર્ટીમાં. તો જ્યારે પણ તમે આ ટેબલમાં ડેટા ફિટ કરશો ત્યારે આ બેનો ગુણાકાર થઈને ઓટોમેટિકલી આ ફિલ્ડની અંદર તમને જોવા મળશે. હવે આપણું ટેબલ જરૂરિયાત મુજબ ડિઝાઇન કરી લીધું છે. હવે આપણે એમાં ડેટા એન્ટર કરશું. સૌથી પહેલાં આપણે ટેબલને સેવ કરશું. ડેટા એન્ટર કરવા માટે ડબલ ક્લિક કરો અથવા તો રાઇટ ક્લિક કરીને ડેટા શીટ વ્યૂમાં જાઓ. બંને માટે સેમ છે. પ્રોડક્ટ આઈડી છે, ઓટો નંબર છે, એ તમારે એન્ટર કરવાની જરૂર નથી, ઓટોમેટિકલી આવી જશે. પ્રોડક્ટનું નામ તમે નાખો, ફોર એક્ઝામ્પલ બિસ્કિટ. પ્રોડક્ટની ડિટેલ તમે કાંઈ પણ એન્ટર કરી શકો છો. ફોર એક્ઝામ્પલ બ્રિટાનિયા બિસ્કિટ. ક્વોન્ટિટી ફોર એક્ઝામ્પલ 5. તેની પ્રાઇસ સપોઝ કે 60 રૂપિયા છે. પ્રોડક્ટની એક્સપાયરી ડેટ ફોર એક્ઝામ્પલ પ્રોડક્ટની એક્સપાયરી કોઈ પણ આપીએ તો આ પ્રોડક્ટની એક્સપાયરી ડેટ આવી ગઈ ડેટ ફોર્મેટમાં. સ્ટાન્ડર્ડ ડેટ ફોર્મેટ આપણે સેટ કરેલું હતું, એટલે કે તારીખ, મંથ અને યર. આપણે વાત કરીએ મેન્યુફેક્ચર્ડ ઇન ઇન્ડિયા, તો ઓટોમેટિકલી એમાં ટીક આવી ગયું, કારણ કે આપણે એમાં ડિફોલ્ટ વેલ્યુમાં એક આપેલું છે, એટલે કે યસ આપેલું છે. આ તમે યસ કાઢી શકો છો, એટલે મતલબ એમ થયું કે આ પ્રોડક્ટ છે ઇન્ડિયામાં મેન્યુફેક્ચર થયેલી નથી. ત્યારબાદ મિત્રો આ જે ફિલ્ડ છે એ આપણી એટેચમેન્ટનું છે, જ્યાં તમે ઇમેજ આપી શકો છો પ્રોડક્ટની. ડબલ ક્લિક કરશો એના ઉપર એટલે આ ડાયલોગ બોક્સ ખુલશે. એમાં તમે એડ કરો. તમારું જ્યાં પ્રોડક્ટનું પિક્ચર પડેલું હોય ત્યાંથી તમે એ પિક્ચર લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ આ આપણે પિક્ચર લઈએ અને એને ઓપન કર્યું. તો અહીં તમને પિક્ચર તો તમે એડ કરશો, એટેચમેન્ટ આપશો તો અહીં તમને આ રીતે જોવા મળશે. ત્યારબાદ કોઈપણ યુઆરએલ પ્રોડક્ટ વેબસાઇટ ફોર એક્ઝામ્પલ કોઈપણ યુઆરએલ તમે આપી શકો. જે યુઆરએલ બની ગયા તમે જોઈ શકો છો, તેના પર ક્લિક કરશો તો તમને યુઆરએલ તરફ દોરી જશે. ત્યારબાદ મિત્રો પ્રોડક્ટ સમરી. આપણે વાત કરીએ એમ કે આ ફિલ્ડને આપણે ઓઇલી ઓબ્જેક્ટ બનાવ્યું છે, કે જેની અંદર તમે એક ઓઇલી ઓબ્જેક્ટ ઇન્સર્ટ કરી શકશો. અહીં આપણે એક ઓબ્જેક્ટ ઇન્સર્ટ કરીએ, જેમાં આપણે વર્કશીટ એડ કરશું. વર્કશીટ ઓકે. તો આ ફિલ્ડમાં જ તમને અહીં વર્કશીટ જોવા મળશે. અહીં તમે કોઈ પણ ડેટા આપી શકો છો. ફોર એક્ઝામ્પલ બ્રિટાનિયા બિસ્કિટ છે, તો તેનું આપણે કાંઈ પણ સમરી આપી શકીએ. ફોર એક્ઝામ્પલ 2020 યર છે અને એનું આપણે
3 મહિના ફોર એક્ઝામ્પલ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચનો સેલિંગ જોઈએ છે. તો ફોર એક્ઝામ્પલ 50 ક્વોન્ટિટી, 60 ક્વોન્ટિટી એટલી વેચાણ થયેલ છે. તો આ એક પ્રકારની સમરી અહીં આપણે ઓઇલી ઓબ્જેક્ટની અંદર આપીએ તો આ અહીં આ ટેબલની અંદર જ સ્ટોર થઈ ગયેલી છે. અગેન તમારે એ જોવી હોય તો તેના ઉપર ડબલ ક્લિક કરશો એટલે તમારી સામે તે ઓઇલી ઓબ્જેક્ટ ઓપન થઈ જશે અને આપેલો ડેટા એમાં તમને જોવા મળશે. અને ત્યારબાદ આપણે છેલ્લું ફિલ્ડ બનાવેલું હતું કેલ્ક્યુલેટેડ, તો તમે જોઈ શકો છો ઓટોમેટિકલી ક્વોન્ટિટી અને પ્રાઇઝને મલ્ટિપ્લિકેશન થઈને તેનો અહીં આન્સર આવી જાય છે. આપણે અહીં ટાઈપ કરવાની જરૂરિયાત રહેતી નથી. તો આ રીતે તમે આ ફિલ્ડમાં ડેટા એન્ટર કરી શકો છો. ઓટોમેટિકલી તમે જોયું કે અહીં ઓટો નંબર જે છે એ મુજબ અહીં આવી ગયું છે 1. બીજો ડેટા પણ એ રીતે તમે આપી શકો છો. તો આ રીતે તમારી જરૂરિયાત મુજબનું ટેબલ બનાવીને તમે એનો ઉપયોગ કરી શકો છો. આપણા ટેબલની અંદર ડેટા એન્ટર થયા બાદ તમે એને સેવ કરો, બંધ કરશો. ડેટા જોવા માટે ડબલ ક્લિક કરો તો તમને એ ડેટા જોવા મળશે. તમારી બધી જ માહિતી અહીં તમે જોઈ શકો છો. તો આ રીતે MS એક્સેસની અંદર ડેટાબેઝ બનાવી શકાય. અને એક ડેટાબેઝની અંદર એના ઘણા બધા ઓબ્જેક્ટ્સ હોય, એમાંનું એક ઓબ્જેક્ટ છે ટેબલ, કે જેની અંદર આપણે ડેટાબેઝના ડેટાને સ્ટોર કરીએ છીએ. તો મિત્રો, આપણે આજે પ્રેક્ટિકલી જોયું ડેટાબેઝ કઈ રીતે બનાવવો, ટેબલ એટલે શું, ટેબલની અંદરના ફિલ્ડ એટલે શું, અને આપણે ટેબલને ડિઝાઇન કર્યું, તેમજ ટેબલની અંદર આપણે ડેટા એડ કરીને જોયું અને સેવ કર્યો ડેટા. થેન્ક યુ મિત્રો.